ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार. डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, आज के इस TY BA इकोनॉमिक्स का एक पेपर स्टैटिस्टिक, उसका एक यूनिट को रिलेशन, उसके बारे में आज हम इस यूनिट के अंदर बात करेंगे. तो आओ समझते हैं कि को रिलेशन क्या है. કોરિલેશન ઉદ્દેશ, એમની પ્રસ્તાવના, સહસંબંધનો અર્થ અને વ્યવસ્થા, સહસંબંધના પ્રકારો, સહસંબંધના અભ્યાસની રીતો, વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનની રીત, સ્પિયરમેન્ક રેન્ક કોરિલેશનની મેથડ, દ્વિચલ કોષ્ટક ઉપરથી સહસંબંધ શોધવાની રીત, કાર્લ પિયર્સન રીતના બેનિફિટ્સ શું છે, ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશેની આપણે આ યુનિટમાં વાત કરીશું. અને સહસંબંધનું અર્થઘટન શું હોઈ શકે એને રિલેટેડ પણ આપણે વાત કરીશું. તથા સંભવિત દોષ કયા હોઈ શકે એમના માટે પણ આપણે આ યુનિટની અંદર ચર્ચા કરીશું. તો આવો સમજીએ. સંભવિત દોષ, નિર્ણાયકતાનો આંક, વિકર્ણ આકૃતિની રીતના ઉદાહરણો, સ્વાધ્યાય અને વૈકલ્પિક પ્રશ્નો, જેની માહિતી આપણે આ યુનિટની અંદર લઈશું. અહીંયા જોવા જઈએ તો ઉદ્દેશ શું છે કોરિલેશન. કોરિલેશન એટલે બે ચલ વચ્ચેનો સંબંધ. એટલે કે બે ચલ વચ્ચે એવો કયો સંબંધ છે કે જેથી કરીને બંને ચલ એકબીજા સાથે જોડાયેલા છે, તો એને આપણે સહસંબંધ તરીકે ઓળખીશું. તો ઉદ્દેશ એ છે કે બે ચલો એકબીજાની કેટલી નજીક છે તેની જાણકારી વિદ્યાર્થીઓને મળે. બે ચલના પ્રકારો કેવા છે, પ્રત્યક્ષ, પરોક્ષ કે અભાવ, તે અંગેની ગણતરીઓ વિદ્યાર્થીઓ કરી શકે. ચોક્કસ અનુમાનો મેળવી નિર્ણય લઈ શકે. આર્થિક ચલો જેવા કે માંગ, પુરવઠો, ભાગ વગેરે સંબંધોની જાણકારી મેળવી શકે. એ આ સ્વાધ્યાયનો ઉદ્દેશ છે. પ્રસ્તાવના સમજતા પહેલાં જોઈ લઈએ કે સહસંબંધની જાણકારી મેળવવા ચલ રાશિઓ એટલે કે એક ચલ રાશિને આપણે x કહીએ અને બીજી ચલ રાશિને આપણે y કહીએ. એ ચલ રાશિ જે છે એ પહેલી ચલ રાશિ માંગ હોઈ શકે, બીજી ચલ રાશિ છે એને સંબંધિત એ પુરવઠો હોઈ શકે. એ જ રીતે એ બંને ચલ રાશિઓનો જે સંબંધ છે આપણે એ પ્રમાણે અહીંયા આગળ સ્વાધ્યાયની અંદર વાત કરીશું. તો માંગ વધે છે તો પુરવઠામાં શું ફેરફાર થાય છે, માંગ ઘટે છે તો પુરવઠામાં શું ફેરફાર થાય છે, વગેરેની માહિતી આપણે આ સ્વાધ્યાયની અંદર કરીશું. અને એ કેટલું હોઈ શકે ફેરફાર, જેની પણ આપણે ગણતરી 3 અલગ અલગ રીતથી કરવા માટેનો અહીંયા પ્રયત્ન કરીશું. તો ચલની કિંમતમાં ફેરફાર કઈ રીતે થાય છે, બંને ચલ જે છે એ કાર્યકારણનો કોઈ સંબંધ ધરાવે છે કે નહીં, તેને આપણે સહસંબંધ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ચલની કિંમતમાં ફેરફાર થાય છે અને તે બંને ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ માલુમ પડે. એટલે કે કોઈ કાર્ય થાય છે તો એના પાછળનું કારણ શું છે, અને કોઈ કારણ બન્યું છે તો એ કાર્ય કયું હોઈ શકે, જેની માહિતી આપણે આ સ્વાધ્યાયમાં સમજવા માટેનો પ્રયત્ન કરીશું. એટલે કે એક સમૂહના વ્યક્તિઓનું વજન અને આવક બંનેના આંકડા તપાસવામાં આવે તો બંનેમાં એક સાથે થતો ફેરફાર જોવા મળે છે, પરંતુ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ જોવા મળતો નથી. એટલે કે વજન અને આવક વચ્ચે સહસંબંધનો અભાવ છે. બિલકુલ વાત છે કે કોઈનું વજન વધે છે તો આવક સાથે એને કોઈ કન્સર્ન નથી. એ ઉદાહરણો પણ આપણે એવા આગળ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો વ્યાખ્યા શું છે, એનો અર્થ શું થાય, તો કે સહસંબંધ એ બે કે બેથી વધારે ચલો વચ્ચે કેવા અને કયા પ્રકારના સંબંધ સાથે રહેલો છે, જે આપણે હમણાં જ વાત કરી. તે જાણવા માટે આંકડાકીય શાસ્ત્ર પદ્ધતિ છે. તેમાં એક ચલમાં ફેરફાર થાય તો તેના લીધે બીજા ચલમાં થતો ફેરફાર જોઈ શકાય છે. આ પ્રકારનો ફેરફાર કયા પ્રકારનો છે, એટલે કે એક ચલથી બીજો ચલ કેટલો નજીક છે તેની જાણકારી મેળવી શકાય છે. દાખલા તરીકે
નવા ઉદ્યોગોની સ્થાપના કરવાથી રોજગારીની તકોમાં વધારો થતો હોય છે, એટલે કે માણસોની જરૂરિયાત ઊભી થશે. તો એ કેટલી જરૂરિયાત હોઈ શકે અને કેટલા નવા ઉદ્યોગો સ્થપાય છે, એ બે વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે સહસંબંધનો અહીંયા ઉપયોગ કરીશું, જેમની વ્યાખ્યા W.I. કિંગના મતે એવી છે કે કોરિલેશન મીન્સ the relation between the series or group of the data exists some causal connection. એટલે કે કોઈ પણ બે શ્રેણી કે સમૂહ વચ્ચેના કાર્યકારણનો સંબંધ, તો તેને સહસંબંધ કહેવામાં આવે છે. ડૉક્ટર M.H. મૈસુરિયાના મતે કોઈ પણ બે શ્રેણીઓ કે સમૂહ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ દિશામાં ફેરફાર થતો હોય અને આ ફેરફારને કાર્યકારણનો સંબંધ ઉદ્ભવતો હોય તો તેને સહસંબંધ કહેવાય છે. બહુ નેચરલ છે કે બે શ્રેણીઓ અને સમૂહ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ દિશામાં ફેરફાર થાય છે. 3 પ્રકારની દિશા છે, આપણે જોઈશું: સમાન દિશા, વિરુદ્ધ દિશા અને એમાં કોઈ દિશા નથી, કોઈ સંબંધ નથી. તો એવા પ્રકારના કાર્યકારણના સંબંધને કારણે ઉદ્ભવતું હોય તો એને સહસંબંધ કહેવાય છે. સહસંબંધના ઉદાહરણો અહીંયા લખેલા છે: કિંમત અને માંગ, માંગ અને પુરવઠો, કિંમત અને પુરવઠો, પતિની ઉંમર, પત્નીની ઉંમર, આવક અને ખર્ચ, આવક અને બચત, વરસાદ અને પાક, ઊંચાઈ અને વજન. તો હવે અહીંયા સમજીએ કે ટાઈપ્સ ઓફ કોરિલેશન, સહસંબંધના પ્રકારો કેટલા પ્રકારના છે? તો 3 પ્રકારના છે, હમણાં જ આપણે વાત થઈ. એક છે ધન સંબંધ, બીજો છે ઋણ સંબંધ અને ત્રીજો છે સહસંબંધનો અભાવ. એટલે કે ધન સંબંધ એટલે શું? તો કે કોઈ એકની કિંમતમાં વધારો થાય છે તો બીજાની કિંમતની અંદર પણ પેરેલલી વધારો થાય છે, અથવા તો કોઈ એકની કિંમતમાં ઘટાડો થાય છે તો બીજાની કિંમતમાં પણ ઘટાડો થાય છે. તો એવા સંબંધને ધન સહસંબંધ કહેવાય. તો અહીંયા તમે જુઓ છો કે એક કિંમતમાં ઘટાડો થતો હોય તો બીજા ચલની કિંમતમાં પણ ઘટાડો થાય છે, અને એક ચલની કિંમતમાં જો વધારો થતો હોય તો બીજા ચલની કિંમતમાં પણ વધારો થાય છે, અને બંને એક જ દિશામાં હોય છે. એટલે કે એવા સંબંધને આપણે ધન સંબંધ તરીકે ઓળખીશું. દાખલા તરીકે અહીંયા તમે એને આકૃતિની મદદથી જોવા જઈએ તો એક એક્સ એક્સિસ છે અને વાય એક્સિસ છે, જેમાં માંગ અને પુરવઠો છે. તો આ પોઈન્ટ ઉપર માંગ, પુરવઠો, માંગ, પુરવઠો આ રીતે સુરેખ દિશાની અંદર વધે છે તો કહી શકાય કે બંને વચ્ચે ધન સંબંધ છે, અથવા તો એ ઘટતું હોય તો કહી શકાય એ તો પણ એ ધન સંબંધ છે. તો આવો ઉદાહરણ જોઈએ: વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા. તો વાહનોની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ બટ નેચરલ છે કે ભારત દેશની અંદર અકસ્માતનું પ્રમાણ પણ વધતું જાય છે. એક બાજુ આવક અને ખર્ચ, આવક માણસની ઘટે તો માણસનો ખર્ચ પણ ઘટતો હોય છે, અને આવક માણસની જો વધે તો માણસનો ખર્ચ પણ વધતો હોય છે. કારણ કે જેમ આવક વધુ એ માણસ કોઈક ને કોઈક ખર્ચ કરવા તરફ પ્રેરાતો હોય છે, અને માણસની આવક જો ઘટી જાય છે તો એ માણસ એના ખર્ચમાં પણ કાપ લઈ આવવા માટે પ્રયત્ન કરે છે. કહેવાનો મતલબ, એક ચલ વધે તો એની સાથે બીજો ચલ પણ વધે છે, એક ચલ ઘટે તો એની સાથે બીજો ચલ પણ ઘટતો હોય છે. તો અહીંયા તમે ઉદાહરણ જુઓ છો, એ બંને ઉદાહરણને સારી રીતે સમજી શકાય છે. હવે છે ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધ એટલે એક કિંમત વધે તો બીજી કિંમત ઘટે, અને એક કિંમત ઘટે તો બીજી કિંમત વધે, એટલે વિરુદ્ધ દિશામાં ફેરફાર થતો હોય તો એવા સંબંધને ઋણ સંબંધ તરીકે ઓળખાય છે. તો બે ચલો પૈકી એક ચલની કિંમતમાં ઘટાડો થતો હોય અને બીજા ચલની કિંમતમાં વધારો થતો હોય, એકની અંદર ઘટાડો થાય છે અને બીજાની અંદર વધારો થાય છે, તો એ બંને વિરુદ્ધ દિશામાં એના ફેરફારો જોવા મળતા હોય છે, તો એને ઋણ સહસંબંધ કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવ અને માંગ. જો કોઈ વસ્તુની ભાવ ઘટશે તો એની માંગ વધશે, અને ભાવ વધશે તો એની માંગ છે એ ઘટશે. એટલે એક વધે છે તો બીજું ઘટે છે, અને એક ઘટે છે તો બીજું વધે છે. તો એને ઋણ સહસંબંધ કહેવાય, જેને ઇંગ્લિશમાં નેગેટિવ કોરિલેશન તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભાવ અને માંગનું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે. અને ત્રીજું છે પ્રકારની અંદર ટાઈપ્સ ઓફ કોરિલેશનમાં સહસંબંધનો અભાવ. બહુ સરળ અને સરસ વ્યાખ્યા છે. સહસંબંધનો અભાવ એટલે શું? તો કે એમાં વિરુદ્ધ દિશામાં પણ ફેરફાર નથી થતા, અને એની અંદર એક જ દિશામાં પણ ચલમાં ફેરફાર થતા હોતા
નથી. એક વધે છે તો બીજું વધે છે એવું પણ શક્ય નથી બનતું. એક ઘટે છે અને બીજું ઘટે છે એવું પણ શક્ય નથી બનતું. એ જ રીતે જેમાં વિરુદ્ધ એક ઘટે બીજું વધે એવું પણ નથી થતું અને એક વધે બીજું ઘટે એવું પણ નથી થતું. તો એવા સંબંધને સહસંબંધનો અભાવ કહેવાય. એનો મતલબ એ કે એને ઇંગ્લિશમાં કહેવાય નો કોરિલેશન. નો કોરિલેશન એટલે એ બંને વચ્ચે બે ચલ વચ્ચે કોઈ સંબંધ નથી, તો એને નો કોરિલેશન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બાબા સાહેબ આંબેડકરમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને અકસ્માતોમાં થતા વધારો એ બે ચલ વચ્ચેનો કોઈ સંબંધ નથી. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ સમજવા માટે કે અમેરિકામાં પેટ્રોલનો ભાવ વધે છે તો એવું, અને સાથે બીજો ચલ લઈએ ભારતમાં કારની ઉત્પાદનમાં ઘટાડો. તો બંનેનો વિચાર કરીએ તો અમેરિકામાં પેટ્રોલ પ્રાઇસ વધતી હોય તો ભારતની અંદર કોઈ કારની વેચાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો એને આપણે કહેશું કે બંને ચલ વચ્ચે કોઈ રિલેશન નથી. એને કહેવાય સહસંબંધનો અભાવ. અહીંયા એક્ઝામ્પલ તમને સારી રીતે સમજાવ્યું છે કે બાબા સાહેબ આંબેડકરના વિદ્યાર્થીઓની સંખ્યા અને અમદાવાદમાં થતું કારનું ઉત્પાદન, હવે આ બંને વચ્ચે આમ જુઓ તો કોઈ સંબંધ નથી, તો એને કહેવાય નો કોરિલેશન. એટલે એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી, તો એને નો કોરિલેશન તરીકે ઓળખાય છે. હવે એ સંબંધ શોધવા માટેની કેટલી મેથડ છે કે જો સંબંધ છે તો એક છે વિકર્ણ આકૃતિની રીત, એક છે કાર્લ પિયર્સન મેથડ અને સ્પિયરમેન્ક રેન્કની રીત. એને કહેવાય સ્પિયરમેન્ક રેન્ક કોરિલેશન. એને કહેવાય સ્પિયરમેન રેન્ક કોરિલેશન. એ સ્પિયરમેન રેન્ક કોરિલેશન છે અને એક છે કાર્લ પિયર્સનની રીત. વિકર્ણ આકૃતિની રીત એટલે એક એક્સ ઉપર એક ચલ લેવામાં આવે, વાય અક્ષ ઉપર બીજો ચલ લેવામાં આવે અને એક વધે તો બીજો વધે અને આકૃતિથી એ બંને બિંદુઓને જોડી દઈએ તો આપણને ખબર પડે કે ત્રણમાંથી કયા પ્રકારનું રિલેશન છે. ધન છે, ઋણ સંબંધ છે કે સંબંધનો અભાવ છે. દાખલા તરીકે સંપૂર્ણ ધન સંબંધ હોય તો અહીંયા જુઓ છો તમને સુરેખ લાઈન જોવા મળે છે કે એક્સ વધતું જાય છે એમ વાય પણ વધતું જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા બરોબર માર્ક કરજો. એક્સની કિંમત જેમ જેમ વધતી જાય છે એમ વાયની કિંમત પણ અહીંયા વધતી જાય છે. તો એને કહેવાય સંપૂર્ણ ધન સંબંધ. એટલે કે આ સંપૂર્ણ ધન સંબંધ છે. હવે એનાથી આગળ વધીએ તો જોઈએ કે અર્થશાસ્ત્રના ગુણ અને અંગ્રેજીના ગુણ, તો એ સંપૂર્ણ ધન સંબંધ છે. કારણ કે બે ચલોમાં વધઘટ એક જ પ્રકારની એક જ દિશામાં ડાબીથી જમણી કે જમણીથી ડાબી થતી હોય છે. એટલે કે એને કહેવાય બે ચલ વચ્ચેનો ધન સંબંધ, જે વિકર્ણની આકૃતિથી આપણે દર્શાવવા માટે પ્રયત્ન કર્યો. હવે છે આંશિક ધન સંબંધ. એટલે કે એ બે ચલ વચ્ચે બહુ આંશિક ફેરફારો થાય છે, એનાથી વધારે ફેરફારો ઉદ્ભવતા નથી. અહીંયા તમે જુઓ છો તો આ જ્યારે એક્સની વાયની કિંમત વધે છે તો એક્સની કિંમત અચળ જ રહે છે. અહીંયા તમે જુઓ છો તો આ એક્સની કિંમત 20 છે, અહીંયા કિંમત 30 છે, તો અહીંયા પાછી વાયની કિંમતમાં ઘટાડો આવ્યો. એટલે કે અમુક વાર વધે છે, અમુક વાર એ ઘટે છે, અમુક વાર વધે છે, અમુક વાર એ ઘટે છે. એટલે કે આંશિક ધન સંબંધ છે. વધે ઘટે તો છે જ પણ આંશિક એટલે સંપૂર્ણપણે નથી. જે આપણે પહેલા ઉદાહરણની અંદર જોયું એમાં સંપૂર્ણપણે ધન સંબંધ છે. અહીંયા તમે જોવા જાઓ તો સંપૂર્ણપણે ધન સંબંધ નથી. હવે આકૃતિમાં સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ એટલે કે આમાં કોઈ બે ચલ વચ્ચે રિલેશન નથી. હમણાં જ આપણે એક દાખલો જોયો કે બાબા સાહેબ આંબેડકરમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને અમદાવાદમાં કારનું ઉત્પાદન, તો બંને વચ્ચે કોઈ સંબંધ નથી. તો એ રેન્ડમલી બધા પોઈન્ટ આવશે, અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા પોઈન્ટ છે, એક જ જગ્યા સાથે બે ચલ વચ્ચે કોઈ રિલેશન ધરાવતા નથી. તો એને કહેવાય સંબંધનો અભાવ. હવે એ જ રીતે આંશિક ઋણ સંબંધ. ઋણ સંબંધ એટલે એકની કિંમત અહીંયા જુઓ છો તો એકની કિંમત વધે છે અને એકની કિંમત ઘટે છે. એટલે કે એક્સ વધતું હોય તો વાયની કિંમત છે એ ઘટતી હોય. પણ
અમુક બિંદુઓ માટે એ શક્ય બનતું નથી, તો એને આંશિક શબ્દ વાપરવામાં આવે છે, આંશિક ઋણ સહસંબંધ. અહીંયા જોઈએ તો સહસંબંધનો અભાવ. હવે બી છે વિકર્ણની રીત અહીંયા પૂરી થાય છે. હવે સમજવા માટે પ્રયત્ન કરીએ કાર્લ પિયર્સનની રીત. આ એક એવો સ્ટેટિસ્ટિશિયન હતો કે જેમણે કોરિલેશન શોધવા માટેની એક રીત આપી અને એણે પોતાની રીતનું નામ આપ્યું કાર્લ પિયર્સન મેથડ. 1704ની સાલની અંદર એ કાર્લ પિયર્સન નામના વ્યક્તિએ આ મેથડની શોધ કરી હતી અને બે ચલ વચ્ચેના સંબંધને આર વડે દર્શાવવામાં આવે છે, જે આરની કિંમત હંમેશા -1 અને 1ની વચ્ચે હોય છે. એટલે કે તમારો જવાબ એ ક્યારેય -1થી નાનો નહીં હોય અને 1થી ક્યારેય મોટો નહીં હોય, કારણ કે ઋણ સંબંધ છે તો -1 અને ધન સંબંધ છે તો 1 અને સંબંધ નથી તો આરની કિંમત 0 છે. તો અહીંયા તમે સમજી શકો છો જ્યારે આર બરાબર 0 છે ત્યારે નો કોરિલેશન, સંબંધનો અભાવ છે. આરની કિંમત 1 છે ત્યારે એ કિંમત ધન સંબંધ ધરાવે છે અને આરની કિંમત -1 છે ત્યારે એ કિંમત ઋણ સંબંધ ધરાવે છે. જ્યારે કિંમત -1 અને 0ની વચ્ચે હશે તો સમજવું કે આંશિક ઋણ કિંમત છે અને કોઈ કિંમત છે એ 0 અને 1ની વચ્ચે છે તો એને કહેશું આંશિક ધન સંબંધ. તો આ રીતે આપણે આરને વ્યાખ્યાયિત કરીશું અને આરની કિંમત ઉપરથી આપણે નક્કી કરી શકીશું કે એ આંશિક ઋણ છે, આંશિક ધન છે કે ધન છે કે ઋણ સંબંધ છે કે સંબંધનો અભાવ છે. તો અહીંયા સૂત્ર તમે જુઓ છો, સહસંબંધક આર એટલે કોરિલેશન કોએફિશિયન્ટ, જેને ઇંગ્લિશમાં કહીશું, અહીંયા લખું છું કોરિલેશન, એને કહેવાય કોરિલેશન કોએફિશિયન્ટ. એટલે કે આર બરાબર કોવેરિયાન્સ XY અપોન SX ઇન્ટુ SY. એસ એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન, એટલે કે મૂળ કિંમત એ મીનથી, મધ્યકથી કેટલી વિચલિત થયેલી છે એને એસ તરીકે, સ્ટાન્ડર્ડ ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. કોવેરિયન્સ એટલે એક્સ અને વાય વચ્ચેનું સહવિચરણ. તો એના સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો, જે બધા જ સૂત્રો લખેલા છે કે એક્સ અને વાય વચ્ચેનું સહવિચરણ હોય તો તમારે પહેલાં એક્સ બાર શોધવો પડે, વાય બાર શોધવો પડે, ટોટલ ઓબ્ઝર્વેશન કેટલા આપ્યા છે એને એનથી દર્શાવાય અને આ બધી જ કિંમત તમે અહીંયા મૂકશો એટલે તમને સહસંબંધક આર કોવેરિયાન્સ સહવિચરણ મળી જશે. એસએક્સ મેળવવા માટે આ માફ કરજો, આ 5 નથી, આ એસએક્સ છે, આ એસ વાય છે. તો એસએક્સ મેળવવા માટે એક્સનું પ્રમાણિત વિચલનનું આ સૂત્ર છે, આ વાયના પ્રમાણિત વિચલનનું સૂત્ર છે. બધી જ કિંમત આપણે સૂત્રની અંદર મૂકીએ તો સહસંબંધક આરની કિંમત હશે સમેશન એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન એન ઇન્ટુ એસએક્સ એસ વાય. તો તમને જવાબ મળી જાય. અને સહસંબંધક આ સૂત્રનો પણ ઉપયોગ કરીને કે જ્યારે તમને એસએક્સ એસ વાય નથી આપ્યું, સ્ટાન્ડર્ડ ડેવિએશન વિચલિત કિંમત નથી આપી, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અહીંયા નોંધ લખી છે કે જો મધ્યકો પૂર્ણાંકમાં આવતા હોય, ઇન્ટીજરમાં હોય, એટલે કે 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 15 હોય, તો આ સૂત્રનો ઉપયોગ કરીશું જેથી કરીને ગણતરી ઝડપથી થઈ શકે. અને ડેટા ખૂબ નાના હશે તો સૂત્ર નંબર 3નો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે તમને એક્સ બાર એટલે કે એક્સનો મીન, વાયનો મીન, એની કિંમત તમને ઇન્ટીજરના સ્વરૂપમાં મળે અને એ કિંમત એક્સ બાર અને વાય બાર એ કિંમત ઇન્ટીજર હોય અને ડેટા છે એટલે કે તમને જે ઓબ્ઝર્વેશન આંકડા આપ્યા છે એ ડેટા ખૂબ નાના છે, નાના એટલે સમજો ને 20થી નાના છે, તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. નહીતર આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું સમેશન એક્સ વાય અપોન એન માઇનસ સમેશન એક્સ સમેશન વાય
अपॉन एन, અહીંયા એન નહીં લે, માફ કરજો, અને નીચે આવશે એન એસ એક્સ એસ વાય. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અને ટૂંકી રૂટ શોધવા માટે શોર્ટકટ મેથડ, જે સૂત્ર બધાની અંદર ચાલે, એ આ 6 નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું. એ સૂત્ર છે સમેશન યુ વી માઇનસ સમેશન યુ સમેશન વી અપોન એન છેદમાં. હવે આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો યુ વીની જગ્યાએ યુ મૂકી દો અને અંડર રૂટ લગાડી દો, વર્ગમૂળ, તો એ થશે સમેશન યુ સ્ક્વેર માઇનસ સમેશન યુ એનો વર્ગ છેદમાં એન. અને આ જ સૂત્રમાં યુની જગ્યાએ વી મૂકો તો અહીંયા જ્યાં યુ છે ત્યાં સૂત્રમાં વી આવી જશે અને આપણને આ સૂત્ર મળી જશે. જ્યાં યુ છે એ એક્સ માઇનસ એક્સ બાર છે, એટલે કે મધ્ય કિંમત છે, અને વી છે વાય માઇનસ વાય બાર છે. જ્યારે આપણને ઇન્ટરવલ આપ્યો છે, કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન આપ્યા છે, ત્યારે શું કરવાનું? તો ત્યારે એમાં છેદમાં એની વર્ગ લંબાઈ મૂકી દેવાની, એટલે કે આઈ એક્સ અને આઈ વાય એના છેદમાં મૂકી દેવાનું, અને પછી ગણતરી કરીશું તો આપણને એનો જવાબ મળી જશે. 7 નંબરનું સૂત્ર પણ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો. ઉપરનું સૂત્ર આવડે એટલે 7 નંબરનું સૂત્ર પણ લખી શકાય. હવે એ અર્થશાસ્ત્રના ગુણ જોવા પ્રયત્ન કરીએ તો આંકડાશાસ્ત્રના ગુણ, અર્થશાસ્ત્રના ગુણ, એક્સ અને વાય બંને તમે જુઓ છો અહીંયા કે આપણને કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશનના સ્વરૂપમાં આપ્યા છે. એટલે બંનેની કિંમત ફિક્સ નથી પણ રેન્જમાં આપી છે કે 0 થી 10 માર્ક હોય એવા બંનેમાં 2 વિદ્યાર્થીઓ છે, 10 થી 20 હોય અર્થશાસ્ત્રમાં, અને આંકડાશાસ્ત્રમાં 0 થી 10 હોય એવા 3 વિદ્યાર્થીઓ છે, 20 થી 30 વાળા 5 અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છે, અને આંકડાશાસ્ત્રના 0 થી 10 હોય એવા પણ 5 વિદ્યાર્થીઓ છે. તો આપણને આ એક ટેબલ અહીંયા બનાવીને આપ્યું છે. તો હવે આગળ સમજવા માટે ટ્રાય કરીએ તો અહીંયા 40 ગુણની પરીક્ષામાં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. 2 આપેલ છે, એનો તો એ થાય કે 0 થી 10 હમણાં જ સમજ્યા, એને અર્થશાસ્ત્રમાં અને આંકડાશાસ્ત્રમાં પણ 0 થી 10 વાળા વિદ્યાર્થીઓની 2ની સંખ્યા છે. તેવી જ રીતે બાકીની આવૃત્તિઓ સમજી શકાય છે. હવે અહીંયા સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ કોષ્ટક ઉપરથી સહસંબંધ શોધવાની રીત. એટલે કે દ્વિચલ કોષ્ટક એટલે કે બંને બાજુ આપણને વર્ગ લંબાઈ આપી છે, એક્સની અંદર પણ વર્ગ લંબાઈ આપી છે અને વાયની અંદર પણ આપણને વર્ગ લંબાઈ આપી છે. તો એ વર્ગ લંબાઈ આપી હોય તો આપણે એને કઈ રીતે શોધી શકીએ એનું પગલું છે. હારમાં દર્શાવેલા વર્ગોને એક્સ અને સ્તંભમાં દર્શાવેલા વર્ગોને વાય ધારો. એટલે કે આને હાર કહેવાય, એને એક્સ તરીકે ધારો, અને આને સ્તંભ કહેવાય, એને વાય તરીકે ધારો. દરેક ખાનાનો આડો ઊભો સરવાળો કરો. એક્સના સરવાળાને એફ યુ અને વાયના સરવાળાને એફ વી તરીકે દર્શાવો. હમણાં એક ઉદાહરણ જોઈશું. એક્સના દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. એટલે કે 10 થી 20નો ઇન્ટરવલ હોય, અહીંયા લખ્યું છે 10 અને 20નો ઇન્ટરવલ હોય તો 10 વત્તા 20ના છેદમાં 2 એટલે 15 મળશે. એ જ રીતે 20 વત્તા 30ના છેદમાં 2 એટલે 25 મળશે. તો આ જ રીતે દરેક વર્ગોની મધ્ય કિંમત શોધો. એટલે કે લોઅર લિમિટ અપર લિમિટ ભાગ્યા 2, એટલે કે નાની લિમિટ વર્ગની અને સૌથી મોટી લિમિટ, એ બેનો સરવાળો છેદમાં 2. તો એ પ્રમાણે આપણને વર્ગની મધ્ય કિંમત મળતી હોય છે. એવી જ રીતે દરેક મધ્ય કિંમત શોધો. એ મધ્ય કિંમતની વચ્ચે કોઈ પણ કિંમત લઈ એને મધ્યક તરીકે ધારો. એટલે કે આપણી અગર 1, 2, 3, 4 અને 5 વેલ્યુ છે તો મધ્ય કિંમતની આ જે કિંમત હોય એને એ તરીકે ધારો અને સૂત્રનો ઉપયોગ કરીને તમામ કિંમત શોધો. દાખલા તરીકે 5, 10, 15, 20, 25 છે તો 15 અહીંયા ઘાટું કરેલું છે, એટલે કે એ બરાબર 15 છે. તો વર્ગ લંબાઈ છે એ બરાબર 15 છે. તો અહીંયા તમે જુઓ તો એક્સ માઇનસ એ એટલે કે 5
માંથી 15 બાદ કરો એટલે 10ના છેદમાં એ વર્ગ લંબાઈ પણ 10 છે, એટલે તમને એની કિંમત છે એ -1ની રીતે મળશે. તો એ જ રીતે તમે બાકીનું શોધી શકો છો. પછી વાય માટે પણ એ જ વસ્તુનો ઉપયોગ કરો અને એ થઈ ગયા પછી યુ મેળવો. યુ એફ અને યુ એ ત્રણેયનો ગુણાકાર કરો અને છઠ્ઠું 8મું પગલું એફવીનો બંને ગુણાકાર કરીને વીએફવી મેળવો. એ જ રીતે યુએફવી બંનેનો ગુણાકાર કરી વી² એફવી મેળવો અને વીએફવી બંનેનો ગુણાકાર કરીને વી² એફવી મેળવો. અને જે આવૃત્તિ યુ અને વી એ ત્રણેયનો ગુણાકાર એફ યુવીની આપેલી કિંમતની બાજુમાં રાઉન્ડ વચ્ચે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ છે. દાખલાને આપણે જોશું તો આપણને સ્ટેપ છે એ આરામથી ખબર પડી જશે. તો અહીંયા દ્વિચલ કોષ્ટકનો એક દાખલો છે જેને તમે જોઈ શકો છો કે એ દાખલાને આપણે થોડું સમજવા માટે પ્રયત્ન કરીએ તો અહીંયા આ એક્સની કિંમત એને વી, ઊભાને યુ તરીકે દર્શાવીએ. હવે આ આપણે અહીંયા આ જે રાઉન્ડ કર્યું છે એની પહેલાં તો મધ્ય કિંમત શોધવા માટે, એટલે કે 5 - 1 × -2 10, એટલે કે અહીંયા જે છે એ 1 છે, એની સામે અહીંયા પણ 1 છે, -1 છે. એ બેયનો તમે ગુણાકાર કરશો તો એ તમને અહીંયા જે છે એ 5ની સાથે કરશો તો તમને એ 10 ઉપરનું રાઉન્ડ મળશે. દાખલા તરીકે આવૃત્તિ જેમ કે 2 1 1 માં સામે રકમ લખી ત્યારબાદ તેને આડો ઊભો સરવાળો કરો. આ 2, આ 1 અને આ 1. તો 2 1 1નો આડો ઊભો સરવાળો કરો એ પ્રમાણે નીચેનું કોષ્ટક તૈયાર થશે. તો એક આવું કોષ્ટક આપણને મળશે જે આપણે કોષ્ટકને બરોબર રીતે યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણને આપ્યું જશે આટલો ભાગ. તો અહીંયા લખવાનું FU, અહીંયા લખવાનું YU, VFV, V²FV, FUV, અહીંયા FU, X, U, UFU, U²FU અને FUV, અને અહીંયા એ બધાનો સરવાળો કરવાનો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકને બનાવવાનું છે. આગળના લેક્ચરમાં કોષ્ટક ઉપરથી આપણે એનો એક દાખલો સમજવા માટે પણ પ્રયત્ન કરીશું અને પછી જે કાર્લ પિયર્સન મેથડ અને રેન્ક કોરિલેશન સ્પીયરમેન મેથડ છે એ સમજવા માટે પણ આપણે પ્રયત્ન કરીશું. તો આ સાથે આપણે કોરિલેશન કોને કહેવાય, કોરિલેશનનો ઉદ્દેશ શું, કયા પ્રકારના કોરિલેશન છે, કઈ કઈ મેથડ કોરિલેશન માટે એપ્લાય થાય, જેમાં આપણે 2 મેથડ સમજવા માટે પ્રયત્ન કર્યો. એક હતી વિકર્ણની રીત અને બીજી મેથડ જે છે એ હતી દ્વિચલ સહસંબંધાંક શોધવાની મેથડ, જે કોષ્ટક તરીકે આપણે બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. આવતા લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીની 2 મેથડ અને એને અનુરૂપ દાખલાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું. મને વિશ્વાસ છે કે વિદ્યાર્થી મિત્રો આપણે કોરિલેશન છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. બાકીના જ્યારે ઉદાહરણ જોઈશું ત્યારે વધુ કન્સેપ્ટ આપનો ક્લિયર થશે. આ સાથે આજનું આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः